અમરેલીના સાવરકુંડલા તાલુકાનું ચરખડિયા ગામ, જ્યાં એક ખેડૂત યુવક હની ટ્રેપમાં ફસાયો। ફરિયાદી યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી આરતી નામની યુવતીના સંપર્કમાં આવ્યો। યુવતીએ તેને હાથસણી રોડ પર મળવા માટે બોલાવ્યો। બંને કારમાં જઈ રહ્યા હતા। આ સમયે રસ્તામાં 4 ગાડીમાં 8 શખ્સો આવ્યા અને ફરિયાદી યુવકની કારને ઘેરી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી। બાદમાં યુવકને દુષ્કર્મના કેસમાં ફસાવી તેની કારમાંથી ઉતારી દેવામાં આવ્યો અને આરોપીઓ પોતાની કારમાં બેસાડીને આ યુવકને લઈ ગયા। રસ્તામાં યુવકના હાથમાં હાથકડી બાંધી 6 લાખની માંગ કરી। યુવકને બાદમાં તેના ગામમાં લાવવામાં આવ્યો। આ સમયે યુવક ચાલાકી વાપરી પોતાના ઘરની દિવાલ કૂદીને ભાગી ગયો। બાદમાં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી। પોલીસે આરતી નામની યુવતી સહિત 8 આરોપી સામે ગુનો નોંધ્યો છે। એ ગાડી મારી આગળ થઈ ગઈ અને આગળ કરીને અને 2 ગાડી જોટે ઊભી રાખીને સીધી બ્રેક કરી દીધી અને પાછળ બીજી 2 ગાડી આવી ગઈ, એને ઊભી રાખી દીધી। એમાંથી 3 ગાડીમાંથી 6 જણા ઉતર્યા અને મને પોલીસના આઈ કાર્ડ બતાવ્યા, આઈડી કાર્ડ, હાથમાં હથકડી હતી અને મારો દરવાજો ખોલાવ્યો કાચ ઉતારીને, મારી ગાડીની ચાવી કાઢી લીધી, મારો મોબાઈલ લઈ લીધો, એટલે ડિક્કી ખોલ, બોનેટ ખોલ એમ કરીને મને નીચે ઉતાર્યો। આખી ગાડીનું મારું ચેકિંગ કર્યું, પછી મને હાથકડી પહેરાવી દીધી અને એવું કીધું કે તું દારૂ રસ્તામાં ક્યાં ઉતારીને આવ્યો છો એમ। એટલે મેં કીધું સાહેબ હું દારૂવાળો નથી, હું તો ધારકની જ આવું છું, એટલે અહીંથી આ રોડેથી નીકળ્યો છું। એવું કરી અને મને પાછળ બેસાડી દીધી, મારી જ ગાડીમાં મને પાછળ બેસાડી દીધો। પછી ત્યાંથી અમને લઈ ગયા નવી ધારકની થઈને સીધા ખાંભા રોડે અને ત્યાંથી મને ધમકી મારવા મળ્યા કે તું આમ છો ને તેમ છો, આ છોકરીને મારીને નાખી દે તો એની જવાબદારી કોની એમ। આ તો બધું તે આ ફ્રોડ છે ને તારી ઉપર હું રેપનો કેસ કરીશ અને તારે એમાંથી બધે બસવું હોય તો મને 6 લાખ રૂપિયા, અમે કે 8 જણા છીએ પણ 8 અમારે લાખ નથી જોતા, 2 લાખની તને રાહત આપી છે, 6 લાખ રૂપિયા તું અમને કરી દે એવી અમને ધમકી આપી।